હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં. અને અત્યારે હું આવી હતી ઉપર, તો મેં કીધું કે લાઈ ચાલ વ્લોગ સ્ટાર્ટ કરી દઉં. બસ હમણાં જ નહીંને ફ્રેશ થઈ ગઈ છું અને ઉપર આવી હતી, થોડું કામ હતું એટલે. અને બસ હવે નીચે જ જોઉં છું. પણ આગળ સરસ આ ચોમાસું આવે ને એટલે વધારે સરસ રીતે જે છોડ કરેલા છે એ થયા છે, તો એનું પણ થોડું વિડીયો લઈ લીધું. અને અહીંયાથી તો જો અહીંયા આવું કંઈ દેખાય છે, તમને બતાવું. અહીંયાથી પાછળની સાઈડ રોડ પડે છે અને આ સામે જે દેખાય છે ને, જે પેલું એ ત્યાંથી ટ્રેન જાય છે અને અહીંયાથી સીધો રોડ. અને આ છે ને એ સોસાયટીની ટાંકી છે. આવું છે બહારનો નજારો. તો હવે હું જાઉં નીચે. અહીંયા છું પપ્પા. હાય. પહેલાં જ્યારે ખાવાનું મન થાય ત્યાં મરચાં લીધેલા મમ્મી? આછેલા મરચાં અહીંથી આવે છે વેચાવા? તોડવું પડશે ને પા ઘરે હજુ ખીચડી જો નહીં ખાન. અત્યારે મારી ફેવરેટ ગલકાની ખીચડી બનાવે છે, એટલે આજે ટિફિનમાં ગલકાની ખીચડી લઈ જઈશ. હું તો એમ જ આપણી જીરી હોય તો એમ જ સરસ આમાં. હા વાટવા મમ્મી નાસ્તામાં પૂડા બનાવે ચણાના લોટના. આમ તો મેં રોટલી ખાધી એટલે વાંધો ને, એટલે લઈ જઈશ એમ. ભૂખ લાગશે ને. થઈ ગયા બે તો. પપ્પા કઈ ગામમાં? પપ્પા જાની મમ્મી શું ટીંડોળા અને શું બનાવશો? એમ નહીં, પણ ડુંગળી ડુંગળી જ નાખો ને. શું કરવું છો? ભૈલો શું લઈ ગયેલો આજે? હે ભીંડા. અને ખાઈને શું ગયેલો? ભીંડાનું શાક ખાઈને ગયો, પડીકું ખાધું, બિસ્કિટ ખાધી. અને આજે પાછું મારે મારા મમ્મીના ઘરે જવું પડશે, કેમ કે પ્રિતેશની કાલની ટિકિટ હતી તત્કાલમાં કરાયેલી, પણ કન્ફર્મ ના થઈ. તો મારે આજે ફરી જવું પડશે. હવે કાલે નહીં આવે. પૈસા તો કપાય જ ને, એટલે આ લીધી તેલા પૈસા તો આપવા જ પડે, એમને થોડી થાય. કન્ફર્મ થાય તો પાછા અડધા પાછા મળે, થોડાક જ મળે. એટલે કન્ફર્મ ટિકિટ નહીં થઈ એટલે નહીં આવે, એટલે કાલે નહીં આવે. એટલે હવે જે થશે પરમ દિવસે ખબર નહીં આવે છે કે નહીં. બાકી તો ટિકિટ જ નહીં મળતી તો શું કરીએ. અને મળે છે તો પેલી બેસવાવાળી મળે છે, એમાં તો નહીં અવાય એવું. એટલે સ્લીપિંગ કોચ જ કરાવવો પડે એવો છે, પણ ટિકિટ નહીં મળતી. એટલે હજુ 2 દિવસ લંબાઈ ગયા. કેમ કે જો આજે તત્કાલમાં કર્યું હોત ને કાલ માટે તો કાલે આવી જાત એમ, પણ કાલે હજુ તત્કાલમાં કરશે તો પરમ દિવસે મળશે, એટલે પરમ દિવસે આવશે. એટલે એના બીજા દિવસે સવારે અહીંયા આગળ આવશે, એવું થશે. હે મમ્મી, કેટલા દિવસ થઈ ગયા? અને શું કીધું? 2 દિવસમાં હું જઈને આવી જઈશ. આજે ત્રીજો દિવસ થયો, મંગળવારે ગયો ના તો ગુરુવારે. એટલે 2 દિવસમાં કીધેલું જઈને આવવાનું. હજુ 4-5 દિવસ થઈ જશે. ટિકિટ ના મળી તો શું કરો? ટિકિટ નહીં થતી તો શું કરો? શું કરવાનું ખબર નહીં હવે ક્યારે આવશે.
પ્રિતેશ ગયા છે ને મુંબઈ, તો ત્યાં આગળ એ ફરવા નીકળ્યા હતા, તો ત્યાં આગળ સારા અલી ખાન થોડી વાર માટે જોવા મળી હતી. એટલે કેમ કે એટલી બધી ભીડ ને એવું હતું ને, તો થોડુંક જ વિડીયો મળ્યો છે, તે પણ હું તમારી સાથે શેર કરું છું, તો તમે બધા જુઓ. वॉचमैन ए वॉचमैन वॉचमैन साइड हो रे वॉचमैन सारा जी सारा जी सारा जी सारा जी नमस्ते. अरे वॉचमैन इब्राहिम भाई अरे साइड हो ना. अरे क्या पागल है, कह रहे बीच में चल के आ रहा है यार. મમ્મીને આજે લેટ થઈ ગયું છે જમવા બનાવવાનું, તો હજુ શાક બી વઘાર્યું છે નહીં, અને ટાઈમ થઈ ગયો છે, કેટલા વાગ્યા છે? ઓકે 7 o'clock થઈ ગયા છે, 7 વાગી ગયા છે સાંજના, પણ આજે હજુ શાક નહીં બનાવ્યું. હે મમ્મી? એટલે ખાલી ખીચડી એકલી જ થઈ છે, શાક નહીં થયું. થોડું શાક છે આજે, તો ખાઈ લેશે મમ્મી? કઢી તો નહીં જ બનાવી, હવે તો આપણે અમને શું કઢી બનાવવાની, તો ચાલશે. ટીંડોળા અને ડુંગળી અમે લોકો જો સાંજનું શાક હોય ને તો ટીંડોળા ડુંગળી નહીં મમ્મી, અને બપોરનું શાક હોય તો ટીંડોળા અને બટાકા, આવું હોય છે અમારું મેન્યુ, સવાર સાંજનું અલગ અલગ. અને મારે હજુ કપડાં ને એવું ધોવાનું બાકી છે, પણ હવે બસ ધોવું. ધોવા નથી બેઠી? ના, કઈ બેઠેલી ધોવા? કચરો વાળ્યો ને, અને તમે આવી ના ગયા? હું કચરું બધું વાળીને બેઠી બહારથી. હા, પણ મને એવું લાગે, અને સોફાનું કવર આવીને ગોઠવ્યા ને ફરી ના એ કર્યું, એટલે મારે નહીં બેઠી. નહીં તો બે જ કપડાં છે ને, બેસું છું હમણાં. બહુ હળદર લાગે મમ્મી? નહીં હળદર. મમ્મી ખાવાનું તો કોણ હશે બીજું કહો? હે ચલો મેડમ લાવી દઈએ. કાનુ ચાલ બેટા ખાઈ લઈએ. કાનુ આમ તો છે તું આ સવારને આજે નહીં આવે એનો વ્લોગમાં શું કર્યું? શું થયું કાનુ? સાંભળ, કાલે સવારે હું આપણે શું કહેવાય એને શું કહેવાય ઉપમા બનાવીશ, તો નાસ્તામાં લઈ જઈશ? હે તો શું તો લઈ શું જઈશ તાર તું? શું શું મને ખબર છે? શાક રોટલી બીજું શું? શું લઈ જઈશ કે બોલ? હું શું કહું? મને શી ખબર? શું કીધું મમ્મી તમને? કશું નહીં કીધું. તે કે છે ને ના કહેતો તો નહીં લઈ જાઉં નહીં લઈ જાઉં, પછી ખાધું તો કે સરસ લાગ્યું, લઈ લેજો કે ટિફિન. કાનું શું લઈ જઈશ કે ના? કે ના આમ જ બોલે એટલે મસ્ત દોસ્તી સંભળાય છે માઇકમાં બોલ. बोलते नहीं હા परी को પડીકું લઈ જઈશ તો ટીચર બોલશે, હું નહીં બોલું, ટીચર મારશે, માર્ક લખી આપશે. ना परी को ले जाइस વળી તો તને ડિમાન્ડ આવશે તને ટીચર તારે તેવું કરજે, બિસ્કિટ લઈ જજે. હા બિસ્કિટ લઈ ગયેલો પડી. આજે શું લઈ ગયેલો મમ્મી? રોટલી શાક કહું છું, તારી ભીંડાનું શાક. હા તો ચલો હેડ આપણે ખાઈ લઈએ. કાલનું નહીં કાઢ્યું તમે? નહીં કાઢી છે. કોણ હતું કોઈક કામ એ કરીને ગયું? साक्षी है શાક શું છે? ટીંડોળા इंडोरा देखा લે જો. એને તો જોઈને શાક ખાવાનું હોય ને એવું વાત છે.
શું આપું તને બોલ મમ્મી ને? તો કમ્પ્લીટ નહીં ખાવું. આવી ગયું આખો રોટલી શાક ખાવું ડબ્બો આ લીટરનો ભર્યો તેલ સિંગ તેલ કમ્પ્લીટ લીટરનું આવ્યું 1 લીટર નહીં એક્ઝેક્ટ લે ચલો મૂકી દો. એની સ્મેલ મસ્ત આવે મને નહીં આવી. આવી ને શું ખાધું તો ધરાઈ ગયો બોલ ને તને શું એટલે તો આપું કહું છું મને નહીં ખાવું. બટાકાનું શાક છે સરસ રસ ના ખાવું છું. ટીંડોળાનું શાક છે લાઈ ના, લાઈ બતાવું હમ. ટીંડોળા ડુંગળીનું શાક છે અને ખીચડી છે બપોરનું આપી દઉં બપોરનું ખાઈશ તું બોલ ભીંડાની રોટલી ખાવું છે ને તે કીધું નતું તો રાખજે માર માટે તો કશું આજે હું નહીં મંગાવું તાર માટે જો કશું જ નહીં મળે આજે હા હા સમજી જજો કયા તાર પપ્પા કયા પપ્પા જશે કઈ છે તાર પપ્પા ના કહીશ ના ખાય તો પછી શું કરીએ કહું છું ભીંડાનું શાક છે બટાકાનું શાક છે જે ખાવું હોય એ ખાઈ લે કેમ નહીં ખાવું એવું ના ચાલે ચલ કાનું ચલ આવી જા હે આનું તને ચોરીને આપું સરસ આવી જા મસ્ત છે ને? બહુ જ ઊંઘાય ને કાન તો અત્યારે ખાસું મોડું થઈ ગયું છે ને આજે હું અહીંયા રહીશું એટલે હર્ષિલ સુવા આવે છે ને ઉપર તો બે વિડીયો- નહીં, ત્રણ, ત્રણ, ત્રણ. હા, મમ્મી આવીશ ને તો હવે વિડીયોની એન્ડિંગ લઈ લઈએ તો અમારી ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ જરૂર કરજો બાય જય મહારાજ ગુડ નાઇટ કાલે ફરીથી મળીશું